સાવરકુંડલા તાલુકાના મોટા ઝંઝુડા ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। અહીંયા સોલાર કંપની દ્વારા 7 જેટલા ખેડૂતોનો રસ્તો બંધ કરાતા ખેડૂતોએ માલસામાન લાવવા લઈ જવામાં પણ પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। ત્યારે ખેડૂતોએ પોતાના ખેતરવાડીએ જવામાં શું છે મુશ્કેલીઓ, જોઈએ આ ખાસ અહેવાલમાં। આ છે સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામના દ્રશ્યો, જ્યાં ખાનગી કંપની દ્વારા શરૂ કરાયેલા સોલર પ્રોજેક્ટના કારણે 7 ગામના લોકોને ખેતર જવામાં હાલાકી પડી રહી છે। રાજાશાહી વખતના રસ્તા પર સોલાર પ્રોજેક્ટને કારણે ખેડૂતો ટ્રેક્ટર કે ગાડીથી ખેતર જઈ શકતા નથી અને 1 કિલોમીટરથી વધુ ચાલીને જવું પડે છે। આના કારણે ખેત મજૂરો પણ મળતા નથી અને તેને જ કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે। મારે 371 નંબર 28 વીઘા મારી જગ્યા છે। અહીંયા આ રસ્તો આ લોકોએ બંધ કરી દીધો છે। અવારનવાર અમારે માથે પોટકા ઉપાડીને જવું પડે છે, ખાતરને પાણીના કેરબા ઉપાડીને જવું પડે છે। અમે સંતાને રજૂઆત કરી મામલતદારને। અમારે આ રાજાશાહી વખતનો રસ્તો હતો અને અત્યારે મારું ટ્રેક્ટર 4 દિવસથી અંદર પડ્યું છે। અહીંથી મારે મજૂરને લાવવા લઈ જવા બીજું વાહન લાવવું પડે છે। સોલાર પ્રોજેક્ટથી ખેતર જવામાં પડતી અડચણોને લઈને ખેડૂતોએ ગ્રામ પંચાયતના સરપંચને રજૂઆત કરી અને સરપંચે કંપનીને રજૂઆત કરી છે। સરકારી રેકોર્ડ સાથે પણ કંપની દ્વારા સર્વે નંબરના નકશામાં ચેડા કરવાનો આક્ષેપ થયો છે, તો મામલતદારે પણ પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી છે। એટલે મામલતદાર કોર્ટ એક્ટમાં એમણે અરજી આપી છે। અમે એની પ્રાથમિક સુનાવણી અને સ્થળ સ્થિતિનું પંચનામું કરવા માટે સર્કલ ઓફિસરને જણાવ્યું છે અને સુનાવણીમાં બંને પક્ષકારોને નોટિસ આપીને અહીંયા રૂબરૂ બોલાયા। છેલ્લા ઘણા સમયથી આ ખેડૂતો પોતાને ખેતર જવાનો રસ્તો બંધ થતા મહા મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ ખેડૂતોને પોતાના ખેતરે જવાનો રસ્તો ક્યારે ખુલ્લો કરી આપવામાં આવશે, તે તો આવનારો સમય જ બતાવશે। કલ્પેશ ખેર, GSTV, અમરેલી।